નમસ્કાર મિત્રો, આજે આપણે રેશન કાર્ડ ઈ-કેવાયસી વિશેની માહિતી આપવાની છે, તો વિડીયો અંત સુધી જોજો જેથી તમને તમામ માહિતી આવે। તો જે આપણે આધાર કાર્ડ કેવાયસીની છેલ્લી તારીખ હતી જે 31/9 હતી, તો એને વધારી અને 31/12 કરી દેવામાં આવી છે। તો આ 31/12 પહેલાં તમામને રેશન કાર્ડ ઈ-કેવાયસી કરી દેવાનું છે। તો આપણે રેશન કાર્ડ ઈ-કેવાયસી કઈ રીતે કરવું એની માહિતી આપવાનો છું। તો આપણે રેશન કાર્ડ ઈ-કેવાયસી કરવા માટે પ્લે સ્ટોરમાંથી આપણે માય રેશન નામની એપ ડાઉનલોડ કરવાની છે। તો માય રેશન નામની એપ ડાઉનલોડ કરી જે આ ટાઈપની હશે એને આપણે ડાઉનલોડ કરી અને ઓપન કરવાની છે। માય રેશન નામની એપ ઓપન કરશો એટલે આ ટાઈપનું બતાવશે। તો આમાં નવા હોય તો આપણે આ નવા વપરાશકર્તામાં જઈ અને આપણે એની લોગિન આઈડી બનાવવાની છે। તો એના માટે અહીં તમારે પહેલું નામ નાખી દેવાનું છે અને અહીંયા નીચે તમારો મોબાઈલ નંબર નાખવાનો છે જે આધાર કાર્ડ સાથે લિંક હોય, અને પછી નંબર ચકાસો એના ઉપર ક્લિક કરવાનું છે। એના ઉપર મોબાઈલ વેરિફિકેશન કોડ જનરેટેડ એના ઉપર ક્લિક કરશો એટલે તમારા મોબાઈલ નંબર ઉપર ઓટીપી આવશે જે ટાઈપનો 6 અંકનો હશે। અંદર ABCD ના અંક હશે અને જે આંકડા હશે તો એન્ટર કરવાના છે। અને પછી નોંધણી કરો એના ઉપર ક્લિક કરવાનું છે। મોબાઈલ નો ઓલરેડી રજિસ્ટર્ડ એના ઉપર ક્લિક કરશો એટલે તમારે રજિસ્ટર થઈ જશે અને પછી તમે પાછા આ પેજ ઉપર આવી જશો એટલે આની અંદર પાછો તમારે મોબાઈલ નંબર એન્ટર કરવાનો અને ઓટીપી મોકલો એના ઉપર ક્લિક કરવાનું। ઓટીપી જનરેટેડ અન્ય મોબાઈલ નો એના ઉપર ક્લિક કરશો એટલે ઓટીપી આવશે। એ અહીંયા એન્ટર કરવાનો, મેં કોપી કરીને પેસ્ટ કર્યો છે, તમારે જો કોપી ના કરો તો એન્ટર કરી દેવાનું અને ઓટીપી ચકાસો એના ઉપર ક્લિક કરવાનું। સક્સેસ એટલે આ ટાઈપની એડ આવશે એટલે ક્લોઝ કરી દેવાની અને અહીંયા પ્રોફાઇલ ઉપર ક્લિક કરવાનું। પ્રોફાઇલ ઉપર ક્લિક કરશો એટલે તમારું રેશન કાર્ડ લિંક કરો એના ઉપર ક્લિક કરવાનું। એના ઉપર ક્લિક કરીને અહીંયા તમારો રેશન કાર્ડ નંબર એન્ટર કરવાનો અને અહીંયા આધાર કાર્ડના છેલ્લા 4 અંક એન્ટર કરવાના જે તમારે મોબાઈલ નંબર રજિસ્ટર હોય અને તમારે જે આ રેશન કાર્ડનો કોઈ પણ સભ્યનું તમે એન્ટર કરી શકો છો। અને પછી રેશન કાર્ડ લિંક કરો એના ઉપર ક્લિક કરવાનું। એના ઉપર ક્લિક કરશો એટલે આ ટાઈપનો ઇન્ટરફેસ આવશે। આની અંદર સંપત્તિ આપવાની એટલે આ બોક્સમાં તમારે ક્લિક કરવાનું, રાઈટ થઈ જશે અને પછી ઓટીપી જનરેટ કરો એના ઉપર ક્લિક કરવાનું। સક્સેસ એના ઉપર ક્લિક કરો એટલે જે તમારો મોબાઈલ નંબર આધાર કાર્ડ સાથે લિંક હશે એની અંદર ઓટીપી આવશે। એ ઓટીપી અહીંયા એન્ટર કરવાનો, મેં કોપી કરીને પેસ્ટ કર્યો છે, તમારે કોપી કરો તો અથવા તો તમે અંદર એન્ટર કરી દેવાનું અને ઓટીપી ચકાસો એના ઉપર ક્લિક કરવાનું। એના ઉપર ક્લિક કરશો રેશન એટલે કાર્ડ આ લિંક ટાઈપનું બતાવશે, સક્સેસફુલ એમાં તમને યુ બતાવશે કેન કે રેશન અપડેટ કાર્ડ ડિટેલ્સ તમારું નાઉ સક્સેસફુલ અંદર લિંક થઈ ગયું છે। તો પછી ફરી પાછું 3 લાઈન ઉપર ક્લિક કરવાનું અને એમાં ક્લિક કરી અને પછી આ હોમ ઉપર ક્લિક કરવાનું। આ ટાઈપની એડ આવે એને ક્લોઝ કરી દેવાની અને ફરી પાછું આધાર ઈ-કેવાયસી એના ઉપર ક્લિક કરવાનું। એના ઉપર ક્લિક કરશો એટલે જે આ ડાઉનલોડ આધાર ફેસ એના ઉપર ક્લિક કરશો એટલે આ ટાઈપની જે આધાર ફેસની જે એપ આવે છે એ તમારે ડાઉનલોડ કરવી પડશે। તો મારે ડાઉનલોડ છે, તમારે ડાઉનલોડ કરી લેવાની, જે તમને બતાવશે ને
પણ ડાઉનલોડ થઈ જશે તે એટલે ડાઉનલોડ કરી પાછું નીચે સ્ક્રોલ કરી અને આ બોક્સમાં ટિક કરી અને વિગતો મેળવો એના ઉપર ક્લિક કરવાનું. એના ઉપર ક્લિક કરશો એટલે આ ટાઈપનું બતાવશે. અહીંયા તમારો રેશન કાર્ડ નંબર બતાવશે અને અહીંયા કોડ બતાવશે. તો આ કોડ અહીંયા એન્ટર કરી દેવાનો બાજુમાં અને વિગતો સભ્યની વિગતો મેળવો એના ઉપર ક્લિક કરવાનું. એના ઉપર ક્લિક કરો એટલે આ ટાઈપ બતાવશે. આમાં જેના આધાર કાર્ડ લિંક થઈ ગયા છે એના બતાવશે અને જેના નહીં થયા એના ન બતાવશે. તો તમારે નીચે સ્ક્રોલ કરવાનું અને આની અંદર આધાર કાર્ડ ઈકેવાયસી માટે સભ્ય પસંદ કરો એના ઉપર ક્લિક કરવાનું. એના ઉપર ક્લિક કરશો એટલે અહીંયા તમારા જે રેશન કાર્ડમાં જેટલા સભ્યો છે એના બધાના નામ બતાવશે. તો એના એમ જ તમારે જેનું કેવાયસી કરવાનું એ નામ ઉપર ક્લિક કરવાનું એટલે અહીંયા નામ બતાવશે અને પછી ઈકેવાયસી કરો એના ઉપર ક્લિક કરવાનું. એના ઉપર ક્લિક કરશો એટલે આ ટાઈપનું બતાવશે. આમાં સંમતિ માટે આપણે આ બોક્સમાં ક્લિક કરી અને ઓટીપી જનરેટ કરો એના ઉપર ક્લિક કરવાનું. એના ઉપર ક્લિક કરો એટલે આધાર કાર્ડમાં જે નંબર હશે એના ઉપર ઓટીપી આવશે. એ ઓટીપી એન્ટર કરી દેવાનો અને ઓટીપી ચકાસો એના ઉપર ક્લિક કરવાનું. એના ઉપર ક્લિક કરશો નેટવર્ક ઇસ્યુ છે એટલે થોડી વાર લાગશે. એટલે આ રીતે કેમેરો ઓપન થઈ જશે. તો કેમેરામાં તમારો ચહેરો આવે એટલું કેમેરામાં ચહેરો આવે એ રીતે સ્કેન કરવાનો અને આવી રીતે ગ્રીન લાઇન થાય એટલે આંખો બંધ ચાલુ કરવાની એટલે લઈ લેશે. અને મિત્રો મેં બીજા આધાર કાર્ડમાં ચહેરો સ્કેન કર્યો તો એટલે આ રીતે બતાવે પણ આમાં તમારે થઈ જશે અને આની આગળ એક બોક્સ આવશે એમાં ક્લિક કરી અને ઓકે મારવાનું એટલે કેવાયસી થઈ જશે.